નિડોલી વિસ્તારમાં આવેલી રીજન્ટ પ્લાઝાની વે પોઈન્ટ હોટલમાં ખોટી ઓળખ અને નકલી આધાર કાર્ડને આધારે સગીરાને રૂમ અપાવવાને મામલે ભારે હોબાળો થયો છે. અન્ય ધર્મનો એક યુવક હિન્દુ નામ ધારણ કરીને સગીરા સાથે હોટલમાં રોકાયો હોવાની જાણ હિન્દુ સંગઠનના કાર્યકરોને થતા તેઓ હોટલ પહોંચ્યા હતા. યુવક દ્વારા પોતાની તથા સગીરાની ઓળખ માટે નકલી દસ્તાવેજો રજૂ કરાયા હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાના સમયે હોટલમાં ઉગ્ર વાદ વિવાદ અને અફરાતફરી સર્જાઈ હતી. જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે પ્રાથમિક તપાસમાં છોકરી સગીર હોવાનું સ્પષ્ટ કર્યું છે. એસીપી નીરવ ગહિલે જણાવ્યું કે મામલે યોગ્ય તપાસ કરી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે. હોટલ સંચાલકની ભૂમિકા અને દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવશે. बजरंग संयोजक जितेंद्र यादव, हमारे कार्यकर्ता के माध्यम से माहिती मिली कि एक मुसलमान जिहादी जो फर्जी हिंदू बताकर हमारे एक नाबालिग लड़की को अपने प्रेम जाल में फंसाया और उसको होटल में ले जाया गया. तो हमारे सभी बजरंग कार्यकर्ता और सभी अधिकारी सभी लोग को जानकारी सूचना मिली तो हमने उसको पकड़ा और 100 नंबर कॉल पे 112 नंबर पर कॉल करके बुलाया गया और उसको पुलिस स्टेशन ले जाया गया और वहाँ पे उसे कड़ी से कड़ी सजा के लिए हमारे बजरंग की टीम मांग की है. और हमारे सूरत में ये जिहादी का बहुत ज़्यादा ही बढ़ते गया है. तो हमें सभी सूरतवासियों और हिंदू भाइयों से अनुरोध है कि इसमें थोड़ा एक्शन ले और कड़ी से कड़ी सजा होनी चाहिए.